વડોદરા શહેરના ઓલપાદરા રોડ પર અશાંત ધારાના ઉલ્લંઘનના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ કોર્પોરેટરના નિવાસસ્થાને રામધૂન બોલાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। સંસ્કારી નગરીના પોષ ગણાતા ઓલપાદરા રોડ વિસ્તારમાં શાંત ધારાના કથિત ઉલ્લંઘનને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અક્ષર આર્યા સામે આવેલા એક પ્લોટના સોદાના મામલે ઉશ્કેરાયેલા મેઘધનુષ સોસાયટીના રહીશોએ મોડી રાત્રે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને પહોંચી રામધૂન બોલાવી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ઓલપાદરા રોડ પર અક્ષર આર્યા સામે પ્લોટ નંબર 209 આવેલો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર અશાંત ધારા હેઠળ સુરક્ષિત હોવા છતાં નિયમોને નેવે મૂકીને આ મિલકતનો સોદો હિન્દુ મુસ્લિમ ભાગીદારીમાં કરવામાં આવ્યો છે। રહીશોનું કહેવું છે કે આવા સોદાથી વિસ્તારની વસ્તી વિષયક સ્થિતિ અને શાંતિ જોખમાઈ શકે છે। સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના ઘરે પહોંચ્યા હતા। રાત્રિના 12 વાગ્યાના સમયે રહીશોએ કોર્પોરેટરના ઘર પાસે બેસીને 1.5 કલાક સુધી રામધૂન બોલાવી હતી। રહીશોનો ઉગ્ર આક્ષેપ છે કે છેલ્લા 15 દિવસથી તેઓ કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે અશાંત ધારાના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલો આ સોદો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી રહીશોની મુખ્ય માંગ છે। અશાંત ધારાના કડક અમલીકરણના દાવાઓ વચ્ચે આ પ્રકારના સોદાઓ સામે આવતા હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વહીવટી તંત્ર આ મામલે તપાસના આદેશ આપે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે। અક્ષય આર્યા સોસાયટી દ્વારા જે અઠવાડિયાથી અશાંત ધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે અને જો જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ આનું કડકમાં કડક પગલામાં આંદોલન કરશે। કોર્પોરેટરે ફોન પર વાતચીત કરી છે અને આશ્વાસન આપ્યું છે, પરંતુ એના હલ્લા ગલ્લા છે કે અત્યારે જે વિધર્મીઓના અમે નામ આપીએ છીએ તે એમના પાર્ટનરમાં નથી, પણ આપણી પાસે દરેક પુરાવા છે અને પ્રાંત કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને એ પુરાવા આપણે આપેલા છે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા પણ રજૂઆત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ જે થયું છે તે ખરેખર ખોટું થયું છે। આગામી સમયમાં જો આ માગણી સંતોષમાં નહીં આવે ને જરૂર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર તો થશે, સાથેમાં સાથે આખા પૂર્ણ વડોદરામાં અશાંત ધારાનો અમલ આવે એવી રીતે તદ્દન અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન લેવામાં આવશે। માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાંત ધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લેન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે, કેમ કે જો આ જવાબદારી જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। અને ના, અમે ઘણી કલાક 1.5 કલાક જેવો બેસી રહ્યા હતા। નાના બાળકો સાથે અમે બેસ્યા, ધૂન પણ કરી, રામ ધૂન પણ કરી, પણ અમે એવો જવાબ આપવામાં આવ્યો છે કે અત્યારે એ હયાત નથી એવું। હા, અમે એ જ કહીએ છીએ ને કે અમે છેલ્લા 15 દિવસથી આ બધી રજૂઆત કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ બધી જગ્યા પર આપી છીએ, છતાં પણ અમને અત્યાર સુધીમાં કંઈ જવાબ આપવામાં આવ્યો નથી। તો અમે પછી આગળ જો અમને કોઈ સરખો જવાબ નહીં આપવામાં આવે તો અમે આંદોલન બી કરવાની
કોશિશ કરી શકીએ છીએ.